માંગરોળમાં ડિમોલેશન આધારાયતું મોડી રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। ધાર્મિક સ્થાનોના દબાણો હટાવ્યા હતા। એક દરગાહ અને એક મામાદેવના મંદિરનું ડિમોલેશન કરાયું હોવાનું જાણવા મળ્યું છે। માંગરોળ પોરબંદર હાઈવે ઉપર બંને ધાર્મિક દબાણો હતા। નડતરરૂપ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ સ્ટાફ રાત્રિભર ખડે પગે રહ્યો તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પૂરા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। જે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના। માંગરોળ શહેરમાં નેશનલ હાઈવે 51 ઉપર આવેલ બે ધાર્મિક દબાણો, એક મામાદેવનું મંદિર અને એક દરગાહ આવેલી છે। આ બંને ધાર્મિક દબાણોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલિશન માટેની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ ડિમોલેશનની કાર્યવાહી રાત્રે 12:30 વાગે શરૂ કરવામાં આવેલી હતી અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થવા પામેલ છે।